દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા એમટેક વોકેશનલ કોર્સીસની શરૂઆત કરવામાં આવી છે। તેઓ દ્વારા આજરોજ વોકેશનલ કોર્સ શું છે એ બાબતની મહત્વની જાણકારી વિદ્યાર્થીઓને આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વેલ્યુએશનનું ક્ષેત્ર ધીમે ધીમે આપણા રાષ્ટ્રીય ભારતમાં રાષ્ટ્રીય આર્થિક ઉન્નતિના નિર્માણની પ્રગતિશીલ સ્થિતિમાં આવી રહ્યું છે અને હાલમાં એન્જિનિયરિંગ તેમજ આર્કિટેક્ચરમાં અભ્યાસ કરતા યુજી સ્તર દરમિયાન આ વિષય ઉપર ધ્યાન આપવામાં આવતું નથી। આમ રિયલ એસ્ટેટ અને પ્લાન્ટ અને મશીનરી ક્ષેત્રે તેના સામાન્ય મહત્વને ધ્યાનમાં રાખીને ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રમાણપત્ર કોર્સ અને એમટેક શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે। મૂલ્યાંકનો અભ્યાસક્રમ GAAની વ્યવસાયિક ટીમની તકનીકી સહાય સાથે જે મૂલ્યાંક ઉદ્યોગ તરફથી સંપૂર્ણ તકનીકી સહાય પ્રદાન કરશે। આ કોર્સ કોર્પોરેટ બાબતોનો મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલી NIV નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુએશન માર્ગદર્શકની ડ્રાફ્ટ કોપી પર આધારિત હશે। આ અભ્યાસક્રમ 18 વિદ્યાર્થીઓના ઇન્ટેક સાથે વિસ્તરણ સાથે 2 વર્ષનો સમયગાળો ધરાવતો નિયમિત અભ્યાસક્રમ હશે। એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ દ્વારા આ કોર્સમાં પ્રવેશ લેવામાં આવી શકશે। ભારતમાં આ કોર્સનું આગવું મહત્વ છે। આ એમટેક અભ્યાસક્રમે આઈસ્ટાર પછી સમગ્ર ભારત સ્તરે બીજી માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ છે। આ સર્ટિફાઈડ કોર્સનો સમયગાળો 70 કલાકનો હશે જે 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। 10મું પાસ આઉટ ITI ડિપ્લોમા ધારક પ્રેક્ટિસિંગ ડ્રાફ્ટમેન આ પ્રમાણપત્ર કોર્સમાં નોંધણી કરાવવા માટે યોગ્ય છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં વોકેશનલ કોર્સ એમટેક વોકેશનલ કોર્સ ડિગ્રી અને સર્ટિફાઈડ કોર્સનો શુભારંભ થયો છે। આ બાબતની જાણકારી વિદ્યાર્થીઓને આપવા માટે પ્રોફેસર ટીચર્સ બધાને આપવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આપણી સાથે ડિગ્નિટરીઝ ઉપસ્થિત છે, એમની સાથે વાત કરશું। જી સર, તમારું નામ? નિમિષ મહેતા, આઈ એમ ડાયરેક્ટર એટ GA। સર, કેવી રીતે આ જે સેમિનાર્સ છે એ કેટલું બેનિફિટ આપે છે? જ્યારે વિદ્યાર્થીઓને આ બાબતની જાણકારી મેળવવી હોય છે તો ત્યારે આ પ્રકારની એજ્યુકેશનલ સેમિનાર કેટલું બેનિફિટેડ રહે છે? જ્યાં સુધી વેલ્યુએશનને સવાલ છે ત્યાં સુધી આવા કોર્સ બહુ ઓછા દુનિયાભરમાં ચાલે છે અને એ દુનિયાભરમાં આવા કોર્સ ન હોવાને કારણે એક એસ્ટાબ્લિશ સિસ્ટમ તૈયાર ન થઈ શકતી હતી। તો અમારો GA તરફથી પ્રયાસ એ જ હતો કે અમે આવી એક એસ્ટાબ્લિશ સિસ્ટમ તૈયાર કરીએ અને એમાં મહાવીર યુનિવર્સિટીએ અમને સપોર્ટ કર્યો અને જેને કારણે સ્ટુડન્ટ્સોને અથવા આવતી ફ્યુચર જે જનરેશન છે જે આ ફિલ્ડમાં આવવા માગે છે એના માટે એક ડેટાબેઝ તૈયાર થઈ શકે, એક ઇન્ફોર્મેશન તૈયાર થઈ શકે, એક નોલેજ સિરીઝ તૈયાર થઈ શકે અને જેના થકી તેઓ પોતે એક સારું કેરિયર અને સમાજમાં એક એસ્ટાબ્લિશ્ડ સિટીઝન તરીકે કામ કરી શકે। जी सर, आपका नाम? मैं अश्विनी कुमार, रीजनल मैनेजर बैंक ऑफ बड़ौदा सूरत डिस्ट्रिक्ट। जब वैल्यूएशन के कोर्सेज दक्षिण गुजरात में पहली ऐसी यूनिवर्सिटी है जो एमटेक वैल्यूएशन के कोर्स शुरू कर रही है, तो कितना यहाँ इसमें ऐसा देखा गया है कि 10th पास के बाद भी लोग इसमें अपना प्रॉफिट ले सकते हैं थ्रू दिस काइंड ऑफ कोर्सेज, तो कितना बेनिफिट रहता है उनके करियर में एंड टू द एजुकेशन स्ट्रीम? मेरे हिसाब से आपने अच्छा क्वेश्चन पूछा और जो यहाँ मेरे को बातों से चर्चा से लोगों से पता चला कि ये इस तरह के प्रोग्राम जो है बहुत कम होते हैं हमारे देश में। तो यदि कोई भी चीज़ कम है तो मेरे हिसाब से उसका स्कोप ज़्यादा है और बिना वैल्यूएशन का तो कुछ होता ही नहीं। चाहे आज बैंक के किसी भी एरिया में, बैंकिंग एरिया में जाइए, कोई और एरिया में वैल्यूएशन होना ही है, क्योंकि यदि कोई कहीं हम फंड लगाते हैं तो उसका वैल्यू क्या आएगा। यदि कोई डील होती है, कोई सेल परचेज होता है तो वहाँ एक वैल्यू आती है। तो वैल्यू का तो बहुत ही है, लेकिन यही है कि इसका स्ट्रक्चर्ड कैसे होगा और इसके लिए इन लोगों ने जो एफर्ट किया उसके लिए मैं इन्हें बधाई देता हूँ यूनिवर्सिटी को कि इस तरह के जो प्रोग्राम है, इवन कोई दूसरे भी ऐसे एरिया हों जो अभी तक लुप्त हैं, जिसके बारे में हम लोग नहीं जानते, उसको हम लोग कैसे निखार सकते हैं, कैसे ला सकते हैं। और ये जो हुआ है मेरे हिसाब से बहुत ही बढ़िया है और मैं इनको शुभकामनाएं दिया हूँ कि आप कुछ और नया चीज़ कीजिए। जो मुझे आइडिया आया कि आर्टिफिशियल इंटेलिजेंस, टिश्यू कल्चर, जो हाईटेक एग्रीकल्चर्स के एरिया हैं उसका वैल्यूएशन कैसे होगा, केवल प्लांट एंड मशीनरी तक न रहें जो ऑर्थोडॉक्स टाइप का है। तो वो सब चीज़ों को यदि आप शामिल करते हैं इसमें तो आपका यूनिवर्सिटी का लेवल एक नया लेवल पे जाएगा और सर्टेनली जो सूरत में एक जो नया बढ़िया काम हुआ है ये एक सूरत का नाम ऊपर करेगा। सूरत में हाल देखा जाए तो सूरत को फर्स्ट रैंक दिया गया है फॉर दी ऑल स्मार्ट सिटीज़ में। तो दिस काइंड ऑफ कोर्सेज लाइक वैल्यूएशन हो गया, डिग्री हो गया, सर्टिफाइड कोर्सेज हो गया, जो स्टूडेंट्स को क्या एडवाइस है? नहीं, ये जो स्मार्ट सिटी में नंबर 1 आया उसमें तो आपका भी योगदान है, मेरा भी, हम सभी का है। तो उसके लिए पहले सूरत वासी को बधाई कि उन्होंने बहुत ही डिसिप्लिन लाइफ जिया है, कुछ अच्छा किया, तभी सेकंड से फिर हम ऊपर आए हैं। तो ये जो है ये यदि होगा तो इस तरह की कोई चीज़ होती है तो एक फर्दर वो एक नौच हायर हो जाएगा। जो मेरा सेकंड वाला है वो मेरे को पीछा कर रहा होगा
यदि मैं फर्स्ट आया हूँ तो आज सूरत, तो निश्चित रूप से यदि इस तरह की चीज़ें होगी जहाँ स्ट्रक्चर्ड चीज़ें होगी, सबसे बहुत सारे जो फ्रॉड होते हैं वो सब मिनिमाइज हो जाते हैं, तो सर्टेनली एक अच्छी सिटी में और अच्छे सिटी में नाम होगा। यदि मैं अच्छा कहता हूँ तो उससे भी अच्छा में नाम होगा। જી તમારું નામ? શ્રી શર્મા, ગાના ડાયરેક્ટર. આ પ્રકારના જે વેલ્યુએશન છે, ડિગ્રી કોર્સિસ છે, ઘણી બધી એવા કોર્સિસ હોય છે જે ફક્ત આપણે સર્ટિફાઈડ કોર્સિસ આપે છે, તો શું ફરક છે? આ પૂરો ઇન્ડસ્ટ્રી કનેક્ટેડ કોર્સ છે. ત્યાંથી જે કોર્સ કરીને જશે એને 100% જોબ પ્લેસમેન્ટ મળશે ને એનું કેરિયર એ ઇન્ડિવિજ્યુઅલ તરીકે બી એ એઝ એ વેલ્યુઅર બનાવી શકે ને જે લોમાં પ્રોવિઝન છે એમાં બી એને 7-8 વર્ષનું એડવાન્ટેજ મળે છે. જી સર, તમારું નામ? હેતલ મહેતા. જી સર, આવા જે આર્કિટેક્ચર કોર્સિસ થાય છે, મેકેનિકલ કોર્સિસ થાય છે, આ એમટેક ડિગ્રી કોર્સ છે, વોકેશનલ કોર્સ છે, 3 મહિનાનું છે, તો 3 મહિનાની અંદર કેટલું વિદ્યાર્થીઓને શીખવાનું મળશે અને કેટલું બેનિફિટ રહેશે? સી આ વેલ્યુએશનના કોર્સની જો તમે વાત કરો તો આ અત્યારે જે કોર્સ લોન્ચ કરે છે 1.5 વર્ષનો છે. એ માસ્ટર્સનો કોર્સ છે. 1.5 થી 2 વર્ષનો એનો ટેન્યોર છે. અને તમે જો ગણતરી મૂકો તો શહેરમાં બધા એન્જિનિયરો છે જ, અને આજે બધા એન્જિનિયર જ વેલ્યુએશન કરે છે. એ લોકોને સર્ટેન એક્સપિરિયન્સ પછી વેલ્યુએશનનું કરવાની પરમિશન ગવર્મેન્ટ આપે છે. પરંતુ જ્યારે તમે આવા સ્પેશિયલાઇઝ કોર્સ કરો તો તમને એમાં સ્પેશિયલાઇઝ માસ્ટરી મળતી હોય છે, એટલે તમે વેલ્યુએશન એક્ઝેક્ટલી પ્રોપરલી કરી શકો. સાહેબે અંદર એક બહુ સરસ કીધું હતું કે ટેન્જિબલ વેલ્યુએશન અને ઇનટેન્જિબલ વેલ્યુએશન, તો એ બેનો જે ડિફરન્સ છે ને એ અત્યારે આપણને બહુ જરૂરી છે. આજે સૌથી મોટા જે આપણે બેન્કિંગમાં પ્રોબ્લેમો જોઈએ છીએ તો ક્યાં કશે ખૂટ્ટી કડી છે, જે ખૂટ્ટી કડી પૂરવાનું આ ગાયે એ કર્યું છે, પ્રમોશન કર્યું છે. તમે ચેમ્બરના સાથે પણ સંકળાયેલા છો, તો ચેમ્બર જેવી ઇન્ડસ્ટ્રીઝ, લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી જ્યાં ઘણા બધા એક્સપોઝ થાય છે, ઘણા બધી એવી હશે, તો જ્યારે એન્જિનિયર્સ આવા થકી સેમિનાર અટેન્ડ કરીને જ્યારે કોર્સિસ અટેમ્પ્ટ કરશે તો કેટલું રહેશે બેનિફિટ? સી આ કોર્સ બેનિફિટ માટે જ ડેવલપ કરેલો છે અને બેનિફિટ 100% થશે. પણ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની જ્યારે વાત આવે ત્યાં ચેમ્બર ઇન્વોલ્વ છે, પણ ચેમ્બર આવા સ્પેશિયલાઇઝ કોર્સિસ કે સ્પેશિયલાઇઝ વસ્તુઓમાં એ લોકોનું ફોકસ થોડું ઓછું હોય છે. એટલે જ્યારે આવી અલગ અલગ સંસ્થાઓ જે સ્પેશિયલાઇઝ કામ કરતી હોય એની વેલ્યુ ત્યાં વધી જાય છે. હા, ચેમ્બરે દરેક સંસ્થાઓને સાથે લઈને આવું કામ કરવું એ જરૂર કરવું જોઈએ ને દેટ દે આર ડુઈંગ ઓલ્સો, અને હજી સારું કરી શકાય એવું આપણે કરી શકીશું, એમાં કોઈ શંકા નથી. જી, તમારું નામ? I am Vijaya Maheshwari, legal consultant to this organization. આ સેમિનારમાં કઈ પ્રકારની ટોપિક્સ પર મેઇન ફોકસ કરવામાં આવ્યું છે? That is basically on the valuation, but valuation में भी क्या challenges रहेंगे और क्या opportunities रहेंगी, they are discussing on both, ताकि जो भी valuer तैयार हो वो एक इतना strong तैयार हो कि वो opportunities भी handle कर सके और कोई challenges आते हैं तो वो भी handle कर सके. जिस तरह से हमने बात की जिसमें बताया गया कि किस तरह से जो सेमिनार्स आज जो रखा गया था वो काफ़ी इम्पॉर्टेंट था. जी मैम, आपका नाम? Yes, I'm a principal of Bhagwan Mahavir College of Architecture. जी मैम, कौन से टॉपिक पे बेस फोकस किया जाएगा जब इस तरह के कोर्सेज होते हैं तब? ये कोर्स वैल्यूएशन का कोर्स है एंड इसमें आर्किटेक्चर एंड इंजीनियर दोनों एडमिशन ले सकते हैं. एमटेक इन रियल एस्टेट एंड वैल्यूएशन एंड अनदर कोर्स इज एमटेक इन प्लांट एंड मशीनरी फॉर इलेक्ट्रिकल एंड मैकेनिकल इंजीनियर्स. सो स्टूडेंट्स को एक्चुअली डिसाइड करना होता है कि व्हाट इज़ द डिमांड इन द इंडस्ट्री एंड वेर यू कैन मेक योर ओन प्रोफेशन. तो उनके लिए ये बहुत ही अच्छा कोर्स है एंड वी विश कि स्टूडेंट आज जो ये अवेयरनेस कोर्स सेमिनार है तो उसका बेनिफिट ले करके ये कोर्स में रजिस्ट्रेशन कराया है. क्या एक्सपेक्टेशन है कि ये पोस्ट ग्रेजुएशन कोर्सेज हैं, क्या एक्सपेक्टेशन, कितनी अमाउंट ऑफ स्टूडेंट्स की एक्सपेक्ट की जा रही है? वी हैव स्टार्टेड विद द एमटेक कोर्सेज. तो यहाँ पर ग्रेजुएट स्टूडेंट्स एडमिशन लेंगे एंड द इनटेक इज़ अबाउट 18. सो जो अच्छे क्वालिफाइड स्टूडेंट्स हैं उनके लिए ये बहुत ही अच्छा बढ़िया मौका है डिफरेंट फील्ड ऑप्ट करने का.